तो मित्रों माँ बनासना वीर पुत्र श्रीमान रमेशजी ठाकुर तेरवाड़ा साहेब ने शुभ सवार जय माँ बनास। तो हूँ बतावी रह्यो छूँ एक खेडूत छे एटले अने एक सारा शिक्षित समझदार व्यक्ति है। तो अहींया कश्मीरना खेतर है बरफथी भरेला खेतर है अहींया। तो अहींया आपणे त्यां खेतर पाणीथी भरेला होय, सूकी खेड होय, धानथी भरेला होय। तो अहींया शियाळामां बरफथी भरेला छे। मित्रों एक बात बताई दઉં કે આ બરફ છે એની નીચે આ લોકો બરફડાને પહેલાં ખેતી આખું ખેડી નાખે ખેતર અને પછી એને જવના દાણા નાખી દે જવ. જેવો બરફ હટે ત્યાં સુધી આ જવ મરે નહીં, સુરક્ષિત રહેશે. અને જવ પછી જેવો બરફ હટી જાય એટલે તરત ઉગી નીકળે. ખૂબ પુષ્કળ ઉગે એટલે પછી એનો ઘાસ તરત લોકો કાપી નાખે અને પછી ફરીથી ખેડ કરીને ફેરામાં ચોખા વાવે. તો આ છે મિત્રો બરફના ખેતર કાશ્મીરના. આ જે છે ત્યાં ગામડા બી છે સામે, પણ આપણને દેખાતા નથી. ગામડા છે બધે બરફ પડે એટલે અહીંથી ક્લિયર દેખાતા નથી. બાકી આ છે પહાડ, તમે જોઈ રહો. અત્યારે મોસમ વરસાદ ચાલી રહ્યો છે, હાલની અંદર વરસાદ ચાલુ છે ફિલહાલમાં. તો આખો પર્વત જે છે એ બરફ છે. ચીવડે દેવદારના ઝાડ છે, લીલા દેખાય, એ ક્યારેય બળતા નથી. ગમે તેટલી ઠંડી પડે -, તાપમાન ઝીલે છે. બાકી બધા ઝાડ બળી જાય છે. જેમ કે સામે ઉપર સફરજનનું ઝાડ જેના પર કાગડો બેઠો છે, તો બાકી ઝાડ બળી જાય પણ એ કદી બળતા નથી. તો જય મા બનાસ, શુભ સવાર, હર હર મહાદેવ. મિત્રો કાશ્મીરના ખેતર તમને કેવા લાગ્યા બરફથી ભરેલા જોઈ રહ્યા છો? જરૂર કોમેન્ટમાં જણાવશો. મા બનાસના વીરપુત્ર રમેશજી ઠાકોર, તમને પણ શુભ સવાર ઓર જરૂર જણાવજો. હર હર મહાદેવ.